थोड़ा सेट મને તો શોખ લેજો ભાઈઓ હું નામ ના
એક કામ કરો ને એક ગેટ ખોલી દેવું હોય તો સાહેબ આ ગેટ જગ્યા બહુ ચોકડી છે આપણે આટલેથી ફોટો લઈ લો બધા સાહેબ ચાલુ જ છે ચાલુ જ છે લાવો ભાઈ કાતરની જરૂર નહીં લાગે છે ઓકે આવશે લો એ ખેતો એક તમે યસ અને નો કમર છે અચ્છા આવજો આવો ઓકે हमारे लोका इंजीनियर रेगुलर यहाँ मुलाकात लेता हमारे एक्टिव प्रोग्राम का मैनेजमेंट चेयरमैन है खुद इंजीनियर भी बैठ करवा रेगुलर का સાહેબ હું બી છું એના તરફ બેબી વાળો વિધાન કાકાજી દાતા હતા એમનો બી આગ્રહ એ જ હતો ના સરસ સરસ આ બાજુ આપણે બધા જગાડી બારી નજીક જતો વગાય હા સાહેબ આઈ જા આ એટલે આમ આમથી આવી જાય બધું આ પીડીએફ તૈયાર કરીએ છીએ અને એમાં પીડીએફ પીપીટી આખી બને લેપટોપમાં સેવ કરી પછી બાળકોનો આમાં આ રીતે ડાયરેક્ટ બનાવીએ છીએ હા ટચ કરીએ એટલે આગળ આવી છે વ્હાઇટબોર્ડ તરીકે હા એ છે દ્રશ્ય સામે બધું છે જોડે રિવ્યુ વર્ક કરવો તો પેલો એક્સ્ટ્રા પાસ પડતું છે ડિજિટલ વર્લ્ડમાં જાઓ આ તૈયાર આપણને ત્યાંથી આવે છે ના ના અને અમુક લોકો ત્યાંથી તૈયાર બી સોફ્ટવેર છે એ ડાઉનલોડ કરી દેવાનું બરાબર ઓનલાઈન શિક્ષણ પણ થઈ શકે હા એ આવી આપો એનાથી પેલામાં તો થઈ ના શકે ને કોરોના કાળમાં ઓનલાઈન ભણાવ્યું છે કોરોના કાળમાં યુઝ કરાય જેની પાસે આ હશે એટલે તો અમે જે ઉપર બોર્ડ લગાવ્યું છે ને તે વિદ્યામંદિર બધી ઓપનિંગ કરી દો પછી સ્ટેટ ટાઈપ બોર્ડ ખેડા આ મસાલા વેરી ગુડ સરસ ચાલો વિદ્યામંદિર વિખોડાના આ સંસ્કાર ભવનમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ તથા દાતાશ્રીઓના સહયોગથી આપણા સંકુલની અંદર રોટરી ક્લબ પાલનપુર દ્વારા સુવિધાયુક્ત બહેનો માટે જે ટોયલેટની સુવિધા ઊભી કરી છે એનું લોકાર્પણ રોડ અને સ્ટોપની વ્યવસ્થા એમના તરફથી થઈ છે એનું લોકાર્પણ આપણે કરીને અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે મહેમાનો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે સમારંભના અધ્યક્ષ મહોદય માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ એસ ચૌધરી સાહેબ કનુભાઈ પટેલ પ્રમુખ શ્રી રોટરી ક્લબ પાલનપુર સિટી દેવજીભાઈ પટેલ મંત્રી શ્રી રોટરી ક્લબ પાલનપુર સિટી શ્રી મહેશભાઈ શાહ પ્રોજેક્ટ ચેરમેન શ્રી ટીચ કમિટી રોટરી ક્લબ પાલનપુર સિટી શ્રી મનોજભાઈ મહેશ્વરી પૂર્વ મંત્રી શ્રી રોટરી ક્લબ પાલનપુર સિટી અને આપણા મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર ઉપસ્થિત હોય તો આપણા અચળભાઈ ચૌધરી ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ મહેસાણા આજના આપણા સહયોગી દાતા વિષ્ણુભાઈ પી ચૌધરી સિનિયર મેનેજર રાજ રત્ન ઇન્ડસ્ટ્રી અમદાવાદ
અને અતિથિશ્રીઓ કે જેમના થકી સંસ્થાની અંદર જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સંસ્થામાં થઈ શકે એવા દાતાશ્રીઓ જયેશ કુમાર ગણેશભાઈ ચૌધરી, ધનરાજભાઈ ભીખાભાઈ કરણ, રોનક કુમાર નાથુભાઈ ચૌધરી, પ્રકાશ કુમાર ઇન્દ્રવદન પંડ્યા, ભાવેશભાઈ ઇન્દ્રવદન પંડ્યા અને આપણા ઇનામના દાતાશ્રી સરગસ ડોલીબેન મોજીભાઈના તરફથી જીતીબેન અને મંજુલાબેન રતિલાલ એમના તરફથી દાદાશ્રી આ મહેમાનો અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પ્રમુખ શ્રી હરિભાઈ એલ ચૌધરી, મંત્રી શ્રી ગોવિંદભાઈ ચૌધરી, શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ ચૌધરી, મંડળના ઉપપ્રમુખ શ્રી વિનાયકભાઈ કે પંડ્યા, સેવા મંડળીના પ્રમુખ શ્રી મુરજીભાઈ મસોદભાઈ ચૌધરી, દૂધ મંડળીના પ્રમુખ શ્રી દલજીભાઈ ચૌધરી, એમને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. આપણા ઈરવાણી હાઈસ્કૂલના આચાર્ય શ્રી પંકજભાઈ એમની પણ વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. આપ સર્વે મહેમાનશ્રીઓ, અમારા કારોબારી સભ્યશ્રીઓ, વાલીશ્રીઓ, અમારા આમંત્રણને માન આપીને અહીંયા સૌ ઉપસ્થિત થયા છો ત્યારે આપણી વ્યવસ્થા જળવાય એ રીતે આપણે પોતે બેઠક વ્યવસ્થા લઈશું. પાંચા અને વિછોડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત હોય તો એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. જ્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે આ મિત્રોને શુભેચ્છા આપવા માટે આપણી શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો, ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ જ્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે હવે આપણે આપણા કાર્યક્રમની શું શરૂઆત કરીશું. તો આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું જેના શબ્દો છે मनुष्य तू बड़ा महान है. मनुष्य तू बड़ा महान है. धरती की शान तू है, प्रभु की संतान तेरी मुट्ठियों में बंद तूफान है. मनुष्य तू बड़ा महान है. भूल मत, मनुष्य तू बड़ा महान है.
જે દીક્ષા લઈ અને પોતાની પ્રગતિ સાધવા ઉચ્ચ ક્ષેત્ર પસંદ કરવા જઈ રહ્યા છે તો એ પણ આપણા માટે શુભદિન જ છે. ભારતીય પરંપરામાં આપણે કહીએ છીએ કે અતિથિ દેવો ભવ અને આજે એવા દેવ સમાન અતિથિ આપણી વચ્ચે હાજર છે ત્યારે એમનો સત્કાર કરવાનો સમય થઈ ગયો છે. કેટલાક સંબંધો એવા હોય છે કે જીવન સાથે વણાઈ જાય છે, કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની રહી જાય છે. લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે. તો આપણા જે આવેલા આપણી વચ્ચે રહેલા મહેમાનોને સત્કાર કરવા માટે શબ્દોથી પરિચય આપણી શાળાના મંત્રી શ્રી ગોવિંદભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે શબ્દોથી એમનો પરિચય કરાવશે. ઓકે. લોકાર્પણ અને શુભેચ્છા સમારોહમાં સૌ ઉપસ્થિત મહેમાનોનું આ સંસ્થા વતી શાબ્દિક સ્વાગત કરી રહ્યા છે ત્યારે આ સંસ્થા વિશે એટલું કહી શકાય કે પ્રભાતના પુષ્પોની જેમ પુલકિત થઈ ફોરમ ફેલાવતી VDSM સરસ્વતી વિદ્યા મંદિર વિઠોડા ખાતે આજે જ્યારે આપણે લોકાર્પણ અને શુભેચ્છા સમારોહ યોજી રહ્યા છે ત્યારે આ સંસ્થા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લોકાર્પણ અને શુભેચ્છા સમારોહ આ બંને સાથે યોજી અને સોનામાં સુગંધ ભળે એવો આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે આ આયોજન માટે આપ સૌના સહકારથી ખૂબ જ આપણે સારું આયોજન કર્યું છે અને ખૂબ જ આપણે સારું એમાં કામ પણ થયું છે. તો આવા સુંદર માહોલને અનુલક્ષીને આપણે ચોક્કસ કહી શકીએ કે જે જોઈએ તે મેળવીને જપવું, જે જોઈએ તે મેળવીને જપવું એ કદાચ સફળ માણસની નિશાની છે, એ કદાચ સફળ માણસની નિશાની છે. પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે, એ સુખી માણસની નિશાની છે. એથી વિશેષ મિત્રો આ સુંદર માહોલમાં આપણે આ ખુશીના માહોલને એવા શબ્દોથી પણ નવાજી શકીએ કે સુબહ કા ઉજાલા સદા आपके साथ हो आपो साथ हो, हर दिन पल आपके लिए खास हो, दिल से दुआ निकलती है सबके लिए, सारी खुशियाँ सबके पास हो. तो ચાલો આવા સુંદર ખુશીના માહોલમાં આપણે આપણા મોગરા મહેમાનનું શાબ્દિક સ્વાગત કરીએ. આ સમારંભના અધ્યક્ષ શ્રી સરદારભાઈ એચ ચૌધરી, ધારાસભ્ય શ્રી ખેરાલુ, તેઓશ્રીના પરિચયમાં જોઈએ તો તેઓ આપણા નજીક ગામના જ વતની છે, એટલે કે ફતેપુરાના વતની છે. આપ સૌ એમનાથી પરિચિત છો. તેઓ તેમના કેટલાય કામોમાં વ્યસ્ત હોવા છતાં આ સંસ્થાએ જ્યારે એમને આમંત્રણ આપ્યું છે ત્યારે આપણા સૌની લાગણી અને માગણીને માન આપી અને ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમને સમય આપ્યો છે. ત્યારે આવા આપણા અધ્યક્ષનું શાબ્દિક સ્વાગત કરતા સંસ્થા વતી હું ખૂબ જ આનંદ અનુભવું છું. તેઓ શિક્ષણ પ્રેમી, ઉદાર અને આપણા વિસ્તારના નવા કામો કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે. તો આ પ્રસંગે ફરીથી આ સંસ્થા વતી એમનું અભિવાદન કરતા હું હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું. એના પછી લોકાર્પણના કાર્યક્રમમાં રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા આપણને જે નીચે બહેનો માટે ટોયલેટ બોક્સનો જે લોકાર્પણ કાર્યક્રમ કર્યો એમાં આજે આ ટીમની અંદર ઉપસ્થિત ટ્રસ્ટીઓ જે છે એમના માટે એવું કહી શકાય કે આ સંસ્થા એ ખૂબ જ ઉમદા સેવા આપી રહી છે. આ સંસ્થા શિક્ષણ, સ્વાસ્થ્ય અને કેટલાક જરૂરિયાતમંદ માણસોને પણ
કેટલીય સેવાઓ આપી અને ખૂબ સારું નવું જીવન બક્ષવાનું કામ આ રોટરી ક્લબ કરી રહી છે. આ સંસ્થાએ આપણી શાળાની અંદર ટોયલેટ બોક્સ, રોડ અને પાણીની ટાંકીનો જે સંપ છે એ એના દાતાઓના સહયોગથી આપણને આપ્યું છે, અર્પણ કર્યું છે, જે લગભગ 11 લાખ રૂપિયાના ખર્ચે આપણને રોટરી ક્લબે આ મોટી સહાય કરી છે. જે સહાય માટે આપણે એમનો જેટલો આભાર માનીએ, આ ટ્રસ્ટીગણનો, આ દાતાઓનો, એ એટલો ઓછો કહેવાય. એમની ઉદાર ભાવના વિશે થોડું કહી શકાય કે મારા હાથ ભલે ખાલી રાખજે પ્રભુ, પણ મારું દિલ મારા માણસો માટે છલોછલ ભરેલું રાખજે. આવી એમની ભાવના છે. અને એથી વિશેષ અમે કહ્યું છે કે મારી નજીક કોઈ ના આવે તો કંઈ નહીં, પણ મારી નજીક આવેલ મારાથી દૂર ન જાય એવો સંબંધ કાયમ માટે રાખજે. તો આવી સમયની અને બહુ અણમોલ ભેટ જ્યારે આ સંસ્થાએ આપી છે આપણને, ત્યારે એ રોટરી ક્લબનો આપણે આભાર જેટલો માનીએ એટલો આ ટ્રસ્ટીઓ વતી ઓછો કહેવાય એવું છે. તો આ સાથે આપણી આશાને મંજિલ સુધી લઈ જઈ અને મંજિલને હાંસલ કરી સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ તક આ સંસ્થાએ આપણને પૂરી પાડી છે. વર્ષોની યાદો આપણી સાથે જાળવી રાખી છે અને એક સંભાળનું કહીએ એવું સંભાળનું આ સંસ્થાએ આપણને પ્રદાન કર્યું છે. તો એમના કાર્યો અને નિષ્ઠા માટે પણ થોડું ટૂંકમાં આપણે કહી શકીએ કે જીવનમાં એવા લોકો સાથે જોડાઓ જે યોગ્ય સમયે તમારો પડછાયો અને યોગ્ય સમયે તમારો અરીસો બને. કારણ કે અરીસો ક્યારેક ખોટું બોલતો નથી અને પડછાયો ક્યારેક સાથ છોડતો નથી. તો આવી સુંદર કામગીરી જ્યારે આ સંસ્થાએ આપણને પ્રદાન કરી છે, યોગદાન આપ્યું છે, ત્યારે આ સંસ્થાના ટ્રસ્ટી વતી સૌપ્રથમ આ પાલનપુરની અંદરથી ઉપસ્થિત આપણા ટ્રસ્ટીગણની અંદર અને અત્યારે આ રોટરી ક્લબના જે પ્રમુખ શ્રી છે શ્રી કનુભાઈ પટેલ, તેઓ પ્રમુખ છે અને એમને આ કામ માટે આપણને ખૂબ જ સહાય કરી છે. તેઓ સ્વભાવે ખૂબ જ નમ્ર, ઉદાર, પ્રેમાળ અને ઉમદા છે. તેઓ શ્રી ખૂબ જ ધનાઢ્ય અને સુખી માણસ છે અને ખૂબ સારી સેવા સંસ્થાની કરે છે. પાલનપુરની અંદર બ્રેડલ લોબીમાં એમનું મોટું નામ છે. સાથે સાથે મેડિકલ સ્ટોર પણ સંભાળે છે. આવી ખૂબ સારી સેવાઓ સાથે આ સંસ્થાની અંદર અત્યારે પ્રમુખ પદ નિભાવી રહ્યા છે. તો આ તબક્કે એમનું આ સંસ્થા વતી અભિવાદન કરતા હું હર્ષ અને લાગણી અનુભવું છું. બીજા ટ્રસ્ટીશ્રી આપણી સાથે શ્રી દેવજીભાઈ પટેલ, અત્યારે મંત્રીશ્રી છે રોટરી ક્લબ પાલનપુર સિટીના. તેઓ પણ ખૂબ જ ખંતેલા, શિક્ષણ પ્રેમી, સરળ અને પ્રેમાળ સ્વભાવના છે. તેઓ શ્રીએ પણ આપણા કામની અંદર ખૂબ જ સરાહનીય આપણને સહયોગ આપ્યો છે. તો આ તબક્કે હું સંસ્થા વતી એમનું અભિવાદન કરું છું અને અભિવાદન કરતા હર્ષ અને લાગણી અનુભવું છું. એથી બીજા ટ્રસ્ટી શ્રી મહેશભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન ટીમ કમિટી રોટરી ક્લબ પાલનપુર સિટી, તેઓ શ્રી આ રોટરી ક્લબની અંદર નવા પ્રોજેક્ટ બનાવે છે અને પ્રોજેક્ટ દ્વારા આવા ગામોની અંદર કેટલીય જે સુવિધાઓ પ્રદાન કરવાની છે એના માટે પ્રોજેક્ટ બનાવે છે. જેઓ ખૂબ જ કોનેબાજ, સરળ અને ખંતીલા છે અને એમની સેવા પણ ખૂબ જ ઉમદા છે. તો તેઓ શ્રીનું હું સંસ્થા વતી અભિવાદન કરતા ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવું છું. એથી આપણી શાળામાં જેમને વારંવાર મુલાકાત લીધી છે, આપણને નવી ટેકનોલોજીની દ્રષ્ટિએ દિશા ચીંધી છે, જેમના માધ્યમથી આપણે ખૂબ સારું કામ ઊભું કરી શકાય છીએ, એવા શ્રી મનોજભાઈ મહેશભાઈ, પૂર્વ મંત્રી શ્રી રોટરી ક્લબ પાલનપુર સિટી. તેઓશ્રીએ આપણી શાળાની ખૂબ જ મુલાકાતો લીધી છે મેં કહ્યું એમ, અને આ મુલાકાત દરમિયાન એમના માધ્યમથી આપણે
જે ટોયલેટ બોક્સનું કામ જે પ્રાપ્ત થયું છે એમાં એમનો સહયોગ ખૂબ જ મોટો છે. એમના માધ્યમથી અને મારી થોડી ઓળખાણના નાતે આ સાહેબે મને આ બાળકોની સુવિધા માટે આ ટોયલેટ બોક્સ પ્રદાન કર્યું છે. એટલે એમનો સહયોગ જેટલો આપણે માનીએ એટલો ઓછો કહેવાય. તેઓ શ્રી પણ સ્વભાવે ખૂબ જ સરળ, પ્રેમાળ, શિક્ષણ પ્રેમી અને આવા મહેમાનનું સ્વાગત કરતા, સંસ્થા વતી સ્વાગત કરતા હું ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું. એથી આપણા મુખ્ય મહેમાનશ્રીઓ, આજના આપણા મુખ્ય મહેમાનશ્રીઓ માટે એવું કહી શકાય કે જીવનની સુગંધ એની પાસે જ છે. જીવનની સુગંધ એની પાસે જ છે. જેમને ખીલવા અને ખરવાની ક્ષણો વચ્ચે, જેમને ખીલવા અને ખરવાની ક્ષણો વચ્ચે મહેકી જવાનો ખ્યાલ છે. તો આવા આપણા મોગેરા મહેમાન જ્યારે ઉપસ્થિત છે ત્યારે શ્રી અવચણભાઈ કે ચૌધરી, ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ મહેસાણા, તો એ પણ આપ સૌના ખૂબ જ પરિચિત છે. ખૂબ જ પોતે વ્યસ્ત હોવા છતાં એમને પણ આપણું આમંત્રણ સ્વીકાર્યું, આજે હાજર રહ્યા છે, આપણા પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. અને એમને આ સંસ્થાની અંદર અગાઉના વર્ષોની અંદર મેં એમની પાસે જઈ અને જે પીવાની પાણીની ટાંકી જે બનાવેલી છે એ ટાંકીનું અલકાબેનના માધ્યમથી સાહેબની જોડેથી એક સહાય લેવાની તજવીજ કરેલી અને એમને સહાય પૂરી પાડેલી. એટલે આ સંસ્થા સાથે એમનો પણ ખૂબ જ જૂનો નાતો છે અને એ પણ ખૂબ જ સરળ સ્વભાવના છે અને ખૂબ જ ઉમદા છે અને આ વિસ્તારની ઘણી કામગીરીઓ માટે ઉત્સુક છે એવા આજના આપણા એ મહેમાન છે. તો તેમનું સંસ્થા વતી અભિવાદન કરતા હું હર્ષ અને લાગણી અનુભવું છું. એ પછી આજના પ્રોગ્રામના આપણા ભોજનદાતા શ્રી વિષ્ણુભાઈ પી ચૌધરી બન્યા હતા, પણ અકાવડે એક ઘટના, કુદરતી અવસાન પંચા મુકામે થવાથી આપણે એ પ્રોગ્રામને થોડો નાનો પ્રોગ્રામ સીમિત કર્યો છે. પણ એ આપણા ભોજનદાતા હતા. આજે એમને એ લાગણીને બીજા માધ્યમથી આપણને સંસ્થારૂપી સહાય કરી છે એની વાત કરું તો તેઓ શ્રી આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેઓ પાંછા ગામના વતની છે. તેમણે વિદ્યાર્થી કાળ દરમિયાન ખૂબ જ સારી મહેનત કરી અને આજે એ પોતે સિનિયર મેનેજર રાજરત્ન ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ ખાતે મહત્વનું કામ સંભાળે છે. એવા આપણા આજના એ પોતે મહેમાન છે અને એમણે સંસ્થાના ઋણમાંથી મુક્ત થવા માટે આજે ₹51,000 જેવું આ સંસ્થાને દાન આપવાની એમને સંમતિ બનાવી છે, સંમતિ આપી છે. ત્યારે એમનો આ સંસ્થા વતી હું અભિવાદન કરતા ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. એથી બીજી બાબત, ન્યૂ પેનલ બોર્ડ જે અદ્યતન ટેકનોલોજીની વાત કહેવી છે આપ સૌને, અને જે ટેકનોલોજી માટે આ હોલની અંદર તમારી સામે જે બોર્ડ છે, સરસ્વતી માતાનો જે ફોટો દેખાઈ રહ્યો છે એ બોર્ડની વાત. આ બોર્ડ એ સામાન્ય બોર્ડ નથી મિત્રો. આ સુવિધા લેટેસ્ટ અને ઉત્તમ છે, જે શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી છે. અને આ સુવિધા માત્ર ખેરાલુ તાલુકાની દ્રષ્ટિએ જોઈએ તો આપણી સંસ્થાની અંદર જ ઉપલબ્ધ છે. બીજી કોઈ સંસ્થા હજી સુધી વસાવી શકી નથી, જેના માધ્યમથી આપણે તમામ પ્રકારનું શિક્ષણ, વિષયોનું જ્ઞાન અને નેટની માધ્યમથી પણ આપણે ખૂબ સારું કામ કરી શકીએ એવી સુવિધા છે. અને સુવિધા માટે આપણા જ ગામના દાતાઓએ આપણને સહયોગ આપ્યો છે. એ દાતાઓ માટે આપણે થોડી વાત કહી શકીએ કે ભગવાને બધાને હીરા જેવા ઘડ્યા છે, ભગવાને બધાને હીરા જેવા ઘડ્યા છે, પણ સાહેબ માત્ર શરત એક મૂકી છે, માત્ર શરત એક મૂકી છે કે જે ઘસાશે એ જ ચમકશે. તો આજે એ ખૂબ જ ઘસાયા છે અને એથી જ ચમક્યા છે એવું આપણે કહી શકીએ. અને એથી વિશેષ થોડું કહી શકીએ આપણે કે પુષ્પોની મહેર ક્યારે વિસરાય છે, એ થોડા સમય સુધી હોય છે, પણ મિત્રો જે માનવતાની મહેર છે એ ક્યારેય વિસરાતી નથી.
તો આવી માનવતાની મહેક એમને આ સંસ્થામાં ફેલાવી છે, ખૂબ જ સારું રોકાણ કર્યું છે. તો એ માટે આપણે કહી શકીએ કે પ્રેમ, સન્માન અને દાન આ બધું તો એક રોકાણ છે. જેટલું અને જેવું રોકાણ કરશો એટલું જ વ્યાજ સાથે આ પરમાત્મા આપણને પરત કરે છે. અને આ ભૂલકા માટે છે, તો એ ભૂલકાઓ ઘણી તમને શુભાશીષો પાઠવશે અને માધ્યમથી આપ ખૂબ જ ધનાઢ્ય અને સુખી બની શકશો. એવી આજના શિક્ષણ પ્રેમી દાતાઓએ આપણને આ નવું પેનલ બોર્ડ ખરીદવા માટેનો ખૂબ જ સારો સહયોગ આપ્યો છે. જેમાં શ્રી જયેશકુમાર ગણેશભાઈ ચૌધરી, તેઓશ્રીએ એમના સ્વર્ગસ્થ પિતાશ્રી ગણેશભાઈના નામે આ પેનલ બોર્ડ માટે ₹25,000નું દાન આપણને આપ્યું છે અને સહયોગના માધ્યમથી આપણે પેનલ બોર્ડ વસાવી શક્યા છે. તો આ તબક્કે હું એમનું આ સંસ્થા વતી અભિવાદન કરતા ખૂબ જ ગૌરવ અને લાગણી અનુભવું છું. બીજા આપણા દાતાશ્રી ધનરાજભાઈ ભીખાભાઈ કરણ, જેઓ પેપોળના વતની છે, વડગામ તાલુકાના વતની છે, આજે ઉપસ્થિત નથી, પણ તેમણે પણ સ્વર્ગસ્થ માતુશ્રી ઈજુબેનના નામે આ સંસ્થાને ₹25,000નું દાન આપ્યું છે પેનલ બોર્ડ માટે. તેઓ શ્રી મારા ખાસ મિત્ર છે અને એમને મિત્રતાના નાતે એમની બાની યાદ બે મિત્રો વચ્ચે અમારી રહે એ માટે ભલામણ કરેલી અને એમને સ્વીકારેલી અને આ દાન એમને આપણને બક્ષ્યું છે. એવા શ્રી ધનરાજભાઈ ભીખાભાઈ કરણ અત્યારે ઉપસ્થિત નથી, પણ આ પ્રોગ્રામની એમને ખૂબ જ સફળતા ઈચ્છી છે. એવા દાતાશ્રીનું અભિવાદન કરતા સંસ્થા વતી હું ખૂબ જ ગૌરવ અને લાગણી અનુભવું છું. બીજા આપણા દાતાશ્રી રોનકકુમાર નાથુભાઈ ચૌધરી, આ જ ગામના એટલે કે વિઠોડાના વતની છે. તેઓશ્રીએ પણ તેમના પિતાશ્રી નાથુભાઈ શામાભાઈ ચૌધરીના નામે ₹25,000નું દાન આ પેનલ બોર્ડ માટે આપણને આપ્યું છે અને એના માધ્યમથી આપણે આ સંસ્થામાં એ સુવિધા ઊભી કરી શક્યા છે. એમને પણ પોતાની સંસ્થાની અંદર જે માતૃ સંસ્થાનું જે ઋણ છે તે ચૂકવવા માટે પ્રયત્ન કર્યો છે. ત્યારે એમનું આ સંસ્થા વતી અભિવાદન કરતા હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. અને બીજા આપણા દાતા શ્રી ભાવેશકુમાર ઇન્દ્રવર્ધન પંડ્યા, તેઓ એક પ્રોજેક્ટ લઈને અત્યારે દિલ્હીમાં છે, જેના કારણે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ આપણા આ કાર્યક્રમને એમને ખૂબ જ સફળતા માટે આપણને કેટલીક શુભાશીષો પાઠવી છે. તેઓ શ્રી પણ તેમના સ્વર્ગસ્થ પિતા ઇન્દ્રવર્ધન ચેમનલાલ પંડ્યાના નામે ₹21,000નું દાન આપી અને આપણને પેનલ બોર્ડની અંદર સહયોગ આપ્યો છે. તો એવા ઉપસ્થિત નથી છતાં આવા દાતાનું હું અભિવાદન કરતા ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. આ સિવાય આપણા કેળની અંદર આપ સૌએ જોયું હોય તો પ્રોત્સાહિત બે દાતાઓ છે, જે આપણા ઘડવૈયાઓને આજે કેટલું પ્રેરક બળ પૂરું પાડવાના છે અને એ ઘડવૈયાનો ઉત્સાહ વધારવાના છે. તો એવા આ પ્રોત્સાહિત દાતાઓ માટે આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે शिक्षा ऐसा वृक्ष है, शिक्षा ऐसा वृक्ष है जो दिल में उगता है, जो दिल में उगता है और दिमाग में पलता है और जुबान से फल देता है. મિત્રો, આપ સમજી શકો છો કે આ શિક્ષણના માધ્યમથી આપણે શું મેળવી શકીએ છીએ. અને એમનો એક નાનો સંદેશો છે મિત્રો, કે હંમેશા મહેનત કરતા રહેજો, હંમેશા મહેનત કરતા રહેજો. કાં તો જીત મળશે, કાં તો જીતવાની રીત કે તાકાત મેળવશો. તો આવા એમના શુભ સંદેશ સાથે આપણા પ્રોત્સાહિત દાતા અત્યારે ઉપસ્થિત છે એવા જીતીબેન વિનુભાઈ ચૌધરી, જેઓ ખૂબ જ શિક્ષણ પ્રેમી છે અને આજે ધોરણ 10 અને 12ના 1 થી 3 નંબરના આપણા તેજસ્વી તારલાઓને એ પ્રોત્સાહિત ઇનામ આપવાના છે. તો એમનું પણ આ સંસ્થા વતી અભિવાદન કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. બીજા ડૉક્ટર વિષ્ણુઆર મોદી, જે પણ આપણા ગામના વતની છે અને એમને પણ એમના માતુશ્રી મંજુલાબેનના નામે આ
સંસ્થાના 9 થી 12ના બાળકોને દર વર્ષે પ્રોત્સાહિત ઇનામ આપવાની ગયા વર્ષથી શરૂઆત કરી છે. તો એવા દાતાઓનું પણ હું આ તબક્કે અભિવાદન કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ સિવાય આજે ઉપસ્થિત પ્રકાશ કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ, ઉપપ્રમુખ વિનાયકભાઈ, સહમંત્રી શ્રી બાવજીભાઈ, સૌ કારોબારી મિત્રો, આચાર્યશ્રી, શાળા પરિવાર, સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી ગુરજીભાઈ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ શ્રી દરજીભાઈ, વિઠોડા અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કનુભાઈ, પાંછા અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ, દોતોર વિદ્યા મંદિરના આચાર્ય શ્રી પંકજભાઈ, પત્રકાર મિત્રો, વિઠોડા અને પાંછાના વડીલો, વાલીઓ, યુવાનો, બહેનો અને વાલા ભાવિ ઘડવૈયાઓ, આપ સૌનું ફરી પુનઃ અભિવાદન કરતા હું ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાલથી એમનું સન્માન કરશે. આપણે તાળીઓ સાથે એમને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને સિનિયર મેનેજર સુધીનું સફર એમને ખેડ્યું છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સંસ્થામાં 51,000 રૂપિયાનું માનપત્ર દાન પણ એમને જાહેર કર્યું છે. ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન સર ધન્યવાદ પાઠવું છું. હસુભાઈ સાહેબને વિનંતી કરું કે શાલ ઉગાડી જયેશભાઈનું સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ આપણા બીજા દાતાશ્રી રોનકકુમાર નાથુભાઈ ચૌધરી એ સન્માન કરશે. હમીદજી રવાજી ઠાકોર. હમીદજી રવાજી ઠાકોર આપણી શાળાના ભૂતપૂર્વ સિનિયર ક્લાર્ક અને આપણા કારોબારી સભ્ય છે. એ રોનકભાઈનું સ્વાગત કરશે. બીજાનું સન્માન કરશે. આપણા દાતાશ્રીઓ ધનરાજભાઈ ટીકાભાઈ કરણ ઉપસ્થિત નથી. આપણે એમને યાદ કરીએ છીએ. અને ડોક્ટર વિષ્ણુભાઈ આર મોદી એ પણ આપણી સંસ્થાના દાતા છે. એમને પણ આપણે યાદ કરીએ છીએ. ગોવિંદભાઈ પી ચૌધરી મંત્રીશ્રી એમનું
વિદાય હંમેશા વસમી હોય છે, એટલા માટે તે દુઃખ અને સુખ બંને છે. કારણ કે સુખ એ વાતનું કે આપણે આપણા ભવિષ્યને આગળ વધી રહ્યા છે, અને દુઃખ એ વાતનું છે કે આ સ્કૂલને અને મારા ગુરુજનોને છોડીને જઈ રહ્યા છે. આપણે કોઈ માર્ગના છેડે મળીશું, પાંદડા ભલે થઈશું, પણ તરંગ છે આ વિદાય. પહેલા દિવસે હાઈસ્કૂલમાં આવવાની બીક હોય છે. કોણ કેવું હશે, કોણ શું વિચારશે, ક્લાસમેટ કેવા હશે, અને પહેલા દિવસે કોઈ અજાણ્યાની સ્માઈલ મળી જાય ને તો આપણા લાઈફની અને બેન્ચ પરની સ્પેસ ભરી દો અને તમારા લાઈફ ટાઈમ માટે ફ્રેન્ડશિપ બની જાય છે. હજી થોડી મોમેન્ટો બાકી છે, થોડા કલાકો અને થોડા દિવસો બાકી છે. તું પહેલા વર્ષની પહેલી બેન્ચિસ પર જઈને થોડું રડી લો, બહુ બધું હસી લો. મારામાં સંસ્કાર અને સભ્યતા જેવા ગુણોનું સિંચન મારા ગુરુજીએ જ કર્યું છે. જીવન જીવવાનું ભાતું પણ ગુરુજનો દ્વારા જ પૂરું પાડવામાં આવ્યું છે. જીવન કેવું છે અને કેવું જીવવું જોઈએ એ પણ ગુરુજનો દ્વારા શીખવવામાં આવ્યું છે. બદલ જાઓ વક્ત કે સાથ या फिर वक्त बदल दो, मजबूरियों को मत कोसो, हर हाल में आगे चलना सीखो. હું મારા મિત્રો માટે 2 વર્ષની મારી યાદો તાજી કરવા માંગુ છું. चलती क्लास में टिफिन खाना, होमवर्क बनाने पर सेंटर का बहाना करना, वो जानबूझकर स्कूल में लेट आना और प्रिंसिपल सर ने कराई उठक बैठक में कभी नहीं भूलूंगी. वो शिक्षकों का उच्च विचार, वो कुछ ना आने वाले लाचार बच्चों और टिफिन में लाया वो आचार मैं कभी नहीं भूलूंगी. वो प्रिंसिपल सर के उच्च विचार, वो गुरुजनों का सदाचार, वो कोई टीचर ना आने पर मस्ती भरी क्लास और क्लास में हुई दोस्तों से बातें, दोस्तों की पहली मुलाकात, कभी नहीं भूलूंगी स्कूल की हर एक बात, कभी नहीं भूलूंगी स्कूल की हर एक बात. रूठे दोस्तों को मनाना, रोते दोस्तों को हंसाना, कभी नहीं भूलूंगी स्कूल की हर एक बात. एवर एवर एंड नेवर. હું આ વખતે તમને શપથ આપું છું કે અમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ આ વર્ષે શ્રેષ્ઠ રિઝલ્ટ લાવીને બતાવીશું અને આ શાળાના ગૌરવ વધારવાના કાર્યો કરીશું. બસ જય જય. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, વડીલો, જેમના કારણે આ શાળાની અથાગ પ્રગતિ થઈ રહી છે, તેવા શાળાના આચાર્યશ્રી, જેમને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, અમને નવા શીખવા પ્રોત્સાહન આપ્યું છે, તેવા શાળાના પૂજ્ય ગુરુજનો તથા સ્કૂલરૂપી આત્મા ચંદ્રની જેમ ચમકી રહેલા અને સંસ્કારરૂપી શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે વિદાય શબ્દ તો સાંભળ્યો જ હશે. વિદાય શબ્દ એ સમાજના દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. તે પછી સમાજ હોય કે શિક્ષણ, વિદાય એ ખરેખર વસમી હોય છે કે પછી દીકરી સાસરે જતી હોય, એકના એક પુત્ર પરદેશ કમાવા જતો હોય કે ગાઢ મિત્રોની મિત્રતા તૂટતી હોય, એ વખતે જે કરુણતા, ગંભીરતા અને વિરક્તા સર્જાય છે તે ખરેખર અસહ્ય છે. એટલા માટે જ કહું છું, અંત નથી આરંભ છે વિદાય, ગીત નથી ગઝલ છે વિદાય, દુઃખ નથી કસમ છે વિદાય, ફરી મળીશું કોઈ માર્ગના છેડે, પાંદડા ભલે થઈશું પણ આ તો એક તરંગ છે વિદાય. બની શકે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે અહીં આવે, પરંતુ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે અહીં આવવાના નથી. તેથી એમની એ વિદાય તો નદી અને પર્વત જેવી છે. આજનો દિવસ એ ખુશી અને દુઃખ બંનેનો છે. ખુશીનો એટલા માટે કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે, અને દુઃખનો એટલા માટે કે તેઓ શાળામાં આવ્યા, સાથે રહ્યા, સાથે ભણ્યા, સારા મિત્રો મળ્યા, ઉચ્ચ ગુરુજનોનો સહકાર મળ્યો, અને તે બધાને છોડીને જવાનો વખત આવી ગયો છે. જ્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ આ શાળાને છોડીને જાય છે ત્યારે દુઃખ તો ઘણું થાય છે, અને એમનો ભાવ પણ અમને મોરની જેમ ટોકશે, પરંતુ તેઓ પોતાની નવી સવારના ઉદય માટે જઈ રહ્યા છે. અહીંનો અભ્યાસ પૂરો કરી વધુ અભ્યાસ માટે નવા મુકામે જઈ રહ્યા છે. જ્યારે તેઓ શાળામાં આવ્યા ત્યારે નાના છોડવા જેવા હતા, પરંતુ અહીંથી ભણતરની સાથે ઘડતર અને જીવન ઘડતરનું પાથું લઈ જઈ રહ્યા છે. તેટલા માટે જ હું કહું છું કે તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને આપણી શાળા, આપણા ગામ અને આપણા તાલુકાનું નામ રોશન કરે. આગામી આવી રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું. ગયા વર્ષે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ 100% અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ 78% આવ્યું હતું. તો તમે તેનાથી પણ વધુ મહેનત કરી વધુ સારું પરિણામ મેળવો તેવી હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું. બસ અંતે હું એટલું જ કહીશ, આપ સદા ખુશ રહો, आप सदा खुश रहो, ये जमाने की सारी खुशी आपको मुबारक हो. हम आपको याद रहे या ना रहे, लेकिन ये दीक्षा समारोह
जरूर याद रहेगा। अस्तु, जय जय। भारत माता की, भारत माता की। આજે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ અને રોટરી ક્લબ દ્વારા બનાવેલ ટોયલેટના લોકાર્પણ કાર્યક્રમે ઉપસ્થિત આજની સભાના અધ્યક્ષ માનનીય સરદારભાઈ ચૌધરી સાહેબ કે જેઓ ખૂબ જ ઉત્સાહી કહેવાય છે કે સૌ ઉત્સાહના નરામ સર્વે યત્ના ફલંતે, ખૂબ જ ઉત્સાહી છે, સતત મહેનત કરે છે અને કંઈક નવું કરવાની કામના ધરાવે છે એવા માનનીય અધ્યક્ષ સરદારભાઈ સાથે આજે લોકાર્પણ માટે રોટરી ક્લબના જે તમામ મહાનુભાવો હાજર છે, કનુભાઈ, દેવજીભાઈ, મહેશભાઈ, મનોજભાઈ, સાથે મુખ્ય મહેમાન તરીકે આપણા આરોગ્ય સમિતિના ચેરમેન અવચરભાઈ, પૂર્વ ધારાસભ્ય હાજર નથી તે, સાથે વિષ્ણુભાઈ અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સર્વ મહેમાનશ્રીઓ, કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી, સર્વ કારોબારી સભ્યો અને સાથે ગામમાંથી પધારેલ સર્વ આગેવાનો અને મારા પ્યારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, જ્યારે વિદાય પ્રવચન આવે ત્યારે દીક્ષાંત સમારોહ વખતે એકની એક સ્પીચ આવે. હું કાયમ કહું છું કે આ પરંપરા આજની નથી, વેદકાલીન છે અને વેદકાલીન શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થી અહર્નિશ ગુરુ જોડે રહેતો. 25 વર્ષ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, એમાં સતત ગુરુ જોડે રહે અને જ્યારે વેદનો અભ્યાસ કરીને પૂરો કરીને જતો ગુરુકુલ છોડીને, ત્યારે ગુરુ પોતાના પ્યારા વિદ્યાર્થીને બે શબ્દો કહેતા કે બેટા જીવનમાં તું આ સાચવજે, આ કરજે, આશીર્વચન આપતા. આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે અને એ વખતે તો ગુરુ કહેતા, આપણો વેદ ધર્મ કહે છે કે બેટા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ. તો આ બધી ભાવનાને આપણે સાકાર કરીએ. અને સાથે હું એટલું કહીશ મહેમાનોને કે ગઈ વખતે અમારા વિદ્યાર્થીઓ ધોરણ 12ના વિદ્યાર્થીઓએ આ શાળાની સ્થાપનાથી આજ સુધીનું સૌથી ઊંચું પરિણામ આપ્યું અને 85% ઉપર 45માંથી 8 વિદ્યાર્થી આવ્યા. અને સાથે ખેરાલુ તાલુકામાં હાયર સેકન્ડરીમાં અમારી શાળાનો બીજો નંબર છે પરિણામની રીતે, 100% પરિણામ હતું. સાથે 10માના વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સારું પરિણામ આપ્યું. આ વખતે પણ અપેક્ષા છે કે વિદ્યાર્થી એનાથી પણ કંઈક સારું કરશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આ શાળા છોડીને 12માના વિદ્યાર્થી જઈ રહ્યા છે તો એમને જીવનમાં જે શીખ્યા છે, ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારની કેળવણી છે, ઘણું બધું શીખ્યા છે. પણ શીખીને જો અત્યારે ઇન્ફોર્મેશનનો જમાનો છે, માહિતીનો જમાનો છે, માહિતી મગજમાં કંડારીએ છે, પણ જ્ઞાન એ છે જે આચરણમાં આવે. એટલે જે સંસ્કારલક્ષી, મૂલ્યલક્ષી જે પાઠ આપણે શીખ્યા છે તેને જીવનમાં ઉતારવા જોઈએ. આ માટે હું એક ટૂંકી વાર્તા કહીશ કે એક દિવસ એક રાજાની સભામાં એક પરદેશી વણિક આવ્યો. વણિક પાસે લાકડામાંથી બનાવેલી સુંદર અને કલાત્મક, આકાર, પ્રકાર, રૂપ, રંગ અને વજન એક સમાન હોય એવી 3 પુતળીઓ હતી. તે વેપારીએ તે પુતળીઓ દરબારમાં રાજાને બતાવી. રાજા પોતાના 2 હસ્તકમળમાં લઈને તે 3 પુતળીઓ જુએ છે. રાજા 3 પુતળીઓ જોઈને ખૂબ પ્રસન્ન થાય છે. જ્યારે રાજાને પ્રસન્ન થયેલો જુએ છે વેપારી, એટલે રાજાને ખરીદવાની પ્રાર્થના કરે છે કે તમે આ પુતળીઓ ખરીદી લો. ત્યારે રાજા એ વેપારીને 3 પુતળીઓનું મૂલ્ય પૂછે છે કે આ 3 પુતળીઓની કિંમત શું છે. ત્યારે વેપારી કહે છે આ 3 પુતળીઓની કિંમત જુદી જુદી છે. હવે આકાર એક, યાની લંબાઈ પહોળાઈ એક, પ્રકાર એક, યાની બધી લાકડામાંથી બનાવેલી, વજન સરખો, રૂપ સમાન, રૂપ એટલે ચળકાટ અને ચમક સમાન, સાથે એનો રંગ સમાન. સતો વેપારી કહે છે 3 પુતળીઓની કિંમત જુદી જુદી છે. રાજાને આશ્ચર્ય થાય છે કે આવું કેમ. ત્યારે વેપારી કહે છે રાજન, તમારી રાજ્યસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો વિરાજમાન છે, તમે એમને જ આ મૂલ્યભેદનું કારણ પૂછો. ત્યારે રાજા રાજ્યસભાના સૌ સભ્યોને એ 3 પુતળીઓના મૂલ્યભેદનું કારણ જણાવવા કહે છે. અનેક બુદ્ધિશાળીઓ ઉભા થાય છે, જુએ છે, પણ મૂલ્યભેદનું રહસ્ય બતાવી શકતા નથી. ત્યારે છેવટે રાજા પોતાના મંત્રીને કહે છે કે તમે આ 3 પુતળીઓના મૂલ્યભેદનું કારણ જણાવો. ત્યારે ચતુર મંત્રી ઉભો થઈને કહે છે કે રાજન, 3 દિવસ પછી આ 3 પુતળીઓની કિંમત અને તેના મૂલ્યભેદનું કારણ હું જણાવીશ. ચતુર મંત્રીએ 3 પુતળીઓ લઈને ઘરે જાય છે. પોતે થાકેલો હોવા છતાં
જોતો કાણું જોતો એના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થાય છે અને ત્રણેય પૂતળીઓના કાનમાં એક સળી નાખે છે. એ નાખેલી સળીના 3 પરિણામ મળે છે. પ્રથમ પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મોઢામાંથી બહાર નીકળે છે. જ્યારે ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં જાય છે, ફરીથી બહાર આવતી નથી. મંત્રીને સમજાઈ જાય છે, નિશ્ચિત બની જાય છે. ત્રીજા દિવસે રાજ્યસભામાં હાજર થાય છે અને ત્રણેય પૂતળીઓ બતાવી એક પછી એક તેની કિંમત કહે છે. પેલો વેપારી તેનું સર્વ રીતે સમર્થન કરે છે કે મંત્રી સાચા છે. ત્યારે રાજાને આશ્ચર્ય ફરીથી થાય છે કે આ ત્રણેય પૂતળીઓ આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન છે અને ત્રણેયની કિંમત કઈ રીતે અલગ? તો વણિક કહે છે કે હે રાજાના પ્રથમ પુત્રી કે જેની કિંમત 1 રૂપિયો છે, મંત્રીએ કહ્યું તે, તો એના કાનમાં રાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. એટલે જે માણસો, જે વિદ્યાર્થીઓ, આપણે પણ શીખવાનું છે કે ઘણું બધું ભણ્યા છીએ આપણે. પરીક્ષા માટે શિક્ષણ નથી હોતું, જીવન માટે હોય છે, સર્વાંગી વિકાસ માટે. તો પ્રથમ પુતળીના કાનમાં સળી નાખી બીજા કાનમાંથી બહાર નીકળી તો કેટલાક માણસો હિતકારી વચન એક કાનથી સાંભળે છે, બીજા કાને કાઢી નાખે છે. એમનું મૂલ્ય પણ 1 રૂપિયો જ હોય છે. જ્યારે કેટલાક માણસો વણિક કહે છે બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે, એના કરતા ઊંચું છે. તો કેટલાક માણસો હિતકારી વચન બંને કાનથી સાંભળે છે, પછી તે હિતકારી વચન પોતે અપનાવતા નથી, પણ એ હિતકારી વચન મોઢેથી બીજાને કહે છે. તો પેલા કરતો તેની વેલ્યુ ઊંચી કહેવાય ને, એટલે કે બીજી પુતળીની કિંમત 1000 છે. જ્યારે કેટલાક માણસો ત્રીજી પુતળીની કિંમત 1 લાખ રૂપિયા કહી. કેમ કે કેટલાક માણસો હિતકારી વચન 2 કાનથી સાંભળે છે અને હિતકારી વચનને મનમાં ઉતારે છે, સ્થાપિત કરે છે, અને જ્યારે જીવનમાં જે તે પ્રસંગમાં એની જરૂર પડે ત્યારે તે પ્રમાણે આચરણ પણ કરે છે અને એ લોકો બધાથી શ્રેષ્ઠ હોય છે. માટે ત્રીજી પુતળીની કિંમત 1 લાખ રૂપિયા છે. એટલે આપણી શાળામાં 1 રૂપિયાની પુતળીઓ બની હશે, 1000ની બની હશે અને 1 લાખની બની હશે. પણ ટૂંકમાં જ્ઞાનમ ભારત ક્રિયા વિના, આચરણ વિનાનું જ્ઞાન ભારરૂપ છે. આકાર, પ્રકાર, દેખાવ જોઈને વ્યક્તિનું મૂલ્ય ન આકાર, વ્યક્તિના ગુણો જોવા જોઈએ. ગુણા પૂજા સ્થાને નચ્ચ લિંગમ નચ્ચ કય. એટલે વ્યક્તિ પોતાના ગુણોથી, પોતાના સંસ્કારોથી પૂજાય છે. એટલે આપણે અહીંથી જઈએ, આગળ ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ, પણ આપણે કંઈક એવું કરીએ આપણા ગુણો થકી, સમાજ સેવાનું, રાષ્ટ્ર સેવાનું એવું કાર્ય કરીએ કે શાળા અને આ મંડળનું નામ રોશન થાય. છેલ્લે હું તમને ફરી કહીશ કે આપણે ભણીએ છીએ વેદોના કેટલાય મંત્રો આપણે ભણીએ છીએ, તો સાથે આપણે એક રહી, જો હોય તો એક રહી. સંગચ્છન્દમ સંવદકમ સંવો મનાસી જાનતા. આપણે એકતા સાધીએ તો આપણે આ ગ્રામ અઘરું કાર્ય પણ સરળતાથી સિદ્ધ કરી શકીશું. સાથે પ્રારબ્ધ કરતો પુરુષાર્થને મહત્વ આપીએ, હાર્ડ વર્ક કરતો સ્માર્ટ વર્કને મહત્વ આપીએ અને જીવનમાં કંઈક એવા બનીએ. ઘણા લોકો જન્મે છે, ઘણા લોકો મરે છે. કે ભાઈ ગામમાં એક રમણભાઈ કરીને વ્યક્તિ હતા, એક વ્યક્તિએ વોટ્સઅપ કર્યું કે રમણભાઈ મરી ગયા, રમણભાઈ મરી ગયા. એટલે પેલા બીજાએ વોટ્સઅપ પર લખ્યું, શું રમણભાઈ જીવતા હતા ખરા? શું રમણભાઈ જીવતા હતા ખરા? એટલે કેટલા જન્મે કેટલા મરે, પણ લોકો કોને યાદ કરે? જેને કંઈક કર્યું છે એને લોકો યાદ કરે, બાકી કોઈને યાદ નથી કરતા. આપણે પણ એ વડવાઓને યાદ કરીએ છીએ જેમને જીવનમાં કંઈક કર્યું છે. ગાંધીજીને, વિવેકાનંદને, અનેકને આપણે ભણીએ છીએ. આજે એમનું શરીર નથી, પણ તેમનું યશરૂપી શરીર આજે પણ જીવન છે. આખું ભારત વર્ષ તેમને યાદ કરે છે. આપણા વડાપ્રધાન મોદી સાહેબ પણ અત્યારે અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યા છે. એટલે આપણે કંઈક એવું કરવું જોઈએ કે લોકો આપણને યાદ કરે. છેલ્લે હું તમને કહીશ કે તમે ઝડપથી સફળતા પ્રાપ્ત કરો, શાળાનું નામ રોશન કરો. આશીર્વચનનું કહ્યું છે માટે કહીશ કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. સૌ સુખી થાઓ, સૌ નિરોગી બનો, સૌનું કલ્યાણ ઈચ્છો અને જીવનમાં કોઈ દુઃખી ન થાય. આવા વેદ વાક્ય સાથે હું તમને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ જય. 87.85% સાથે શાળાનો પ્રથમ નંબર પ્રાપ્ત કરે
6.71 વિછોડા તમામ દીકરીઓ ખૂબ મહેનત કરે છે. આપણે જાણીએ છીએ કે સ્ત્રી સશક્તિકરણ જ્યારે પણ ઇનામ લેવાનું થાય ત્યારે દીકરીઓ પ્રાપ્ત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજકોટ વિશ્વ 86.66 ધોરણ 10 ની અંદર ગોળવામાં ત્રીજા નંબરે પ્રજાપતિ વંદના કનુભાઈ. હવે ધોરણ 9 બીજા નંબરે ચૌધરી દિવ્ય કીર્તિભાઈ 91.14 વિછોડા. દિવ્ય કીર્તિભાઈ રાજપૂત સેજલ હરીસિંહ એને પણ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે 91.14. ત્રીજા નંબરે રાવલ કશિશ ત્રીજા નંબર પ્રાપ્ત કર્યો છે. તમામ વિદ્યાર્થીઓને અને દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા નંબરે રાજકોટ વિશ્વા વિશાલભાઈ. ધોરણ 12 વિષ્ણુભાઈને વિનંતી કરું. અક્ષરભાઈ એક ઇનામ આપજો. અક્ષરભાઈ રાજપૂત આરતી બજાજી પ્રથમ નંબર. પ્રજાપતિ શ્રેયા મુકેશભાઈ બીજો નંબર. પ્રમુખ શ્રી હરિભાઈને વિનંતી કરું. પ્રભારી ત્રીજા નંબરે પ્રીતિ દિનેશભાઈ અને ચૌધરી પ્રિય જેઠાભાઈ. ધોરણ 9 અને ત્રીજા નંબરે રાવલ કશિશ અશ્વિનભાઈ. થોડું ઝડપથી આપણે ઇનામ મેળવી લઈશું. ₹500 રોકડ ઇનામ આપવામાં આવે છે. હવે જીતીબેનને વિનંતી કરું. જીતીબેન ઉભા થઈને થોડા આગળ આવે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આપણે દાતાના હસ્તે સહયોગ ઇનામ આપીશું. પ્રજાપતિ આકાશ રામચંદ્રભાઈ, કૃપા હિરણભાઈ, પ્રજાપતિ વંદના કનુભાઈ. પ્રજાપતિ વંદના કનુભાઈ. નમસ્કાર સર્વે વિદ્યાર્થીઓ. આજના આ સમારંભના અધ્યક્ષ શ્રી સરદારભાઈ, સ્ટેજ પર આમંત્રિત મહેમાનશ્રીઓ, ન્યૂ પેનલ બોર્ડના દાતાશ્રીઓ, આ સંસ્થાના કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, આચાર્યશ્રી, વિદ્યાર્થીગણ, મિત્રગણ, બંને ગામમાંથી આમંત્રિત મહેમાનશ્રીઓ, વડીલો, માતાઓ, બહેનો અને મારા પ્રિય વિદ્યાર્થીઓ. મિત્રો, 28 વર્ષ પહેલા હું આ સ્કૂલનો વિદ્યાર્થી હતો અને તમારી જગ્યાએ બેઠો હતો.
અને આજે મને આ સંસ્થામાં જે આમંત્રણ મળ્યું છે એના માટે બહુ ગર્વ થાય છે. અને આ ટાઈપના જે વિદાય સમારંભમાં મને પહેલી વાર બોલવાનો મોકો મળ્યો છે. એટલા માટે થોડો નર્વસ બી છું. હું તમને એક સ્વામી વિવેકાનંદનો એક વાક્ય કહીશ. તમારા જીવનમાં જો સફળતા મેળવવી હોય તો એક વિચાર બનાવો, એ વિચારને તમારો ધ્યેય બનાવો અને એ વિચાર માટે તમે મહેનત કરો તો જીવનમાં તમે જે બી વિચારશો, જે બી વિચાર કરશો એને તમને પુષ્કળ સફળતા મળશે. અને સક્સેસ થવા માટે બીજું કોઈ શોર્ટકટ નથી. સક્સેસ થવા માટે તમારા જીવનમાં તમારે મહેનત, બીજું કોઈ શોર્ટકટ નથી. સક્સેસ થવા માટે આ જ એક મંત્ર તમારે અપનાવવો પડશે. બીજું એક આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક વાક્ય છે, તમે સફળ વ્યક્તિ બનવાનો પ્રયત્ન ના કરો. બીજું મિત્રો, તમારો જે આ સમય છે અત્યારે એ ડિજિટલ ગ્લોબલ યુગ છે અને તમારા માટે અત્યારે સારામાં સારો સમય છે કે તમારા માટે ટોટલ ઇન્ફોર્મેશન તમારી ફિંગર પર છે. તમે જે બી ઈચ્છો તમે કરી શકો છો, પણ એના માટે તમારે ડિજિટલી પ્રિપેર થવું પડશે. અને તમારા જીવનમાં આગળ તમે સ્કિલ બેઝ એજ્યુકેશન પર જુઓ. મેરિટ ઇમ્પોર્ટન્ટ છે પણ સ્કિલ છે મેરિટ કરતો બી આગળ. એટલે તમે 10મું પાસ કરશો, સારા માર્ક્સ લાવશો, 12th પાસ કરશો, સારા માર્ક્સ લાવશો, પણ તમે એવા એજ્યુકેશનમાં જો જે સ્કિલ બેઝ છે. અત્યારે ઘણા મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા છે, પણ મેં મારી લાઈફમાં ક્યારેય ગવર્મેન્ટ એક્ઝામ માટે પ્રિપેરેશન કરી નથી કે ગવર્મેન્ટ જોબ માટે તૈયારી નથી કરી. તમે સ્કિલ બેઝ આગળ વધો. માર્કેટમાં ઘણા સ્કોપ છે, ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં ઘણા સ્કોપ છે. તમે જ્યાં વિચાર્યું નહીં ત્યાં આગળ જઈ શકો. બસ આ સ્પીચ બદલ તમારો ખૂબ આભારી છું બધાનો. અને બેસ્ટ ઓફ લક ઓલ ધી સ્ટુડન્ટ ફોર યોર appearance next exam and future. દરેકને નમસ્કાર. આજના 10 અને 12ના વિદ્યાર્થીઓના દીક્ષા સમારોહ કાર્યક્રમમાં અને રોટરી ક્લબ દ્વારા ટોયલેટ બ્લોક સમ અને રોડ લોકાર્પણ કાર્યક્રમમાં આપના સર્વના આમંત્રણે મહાપ્રિય પધારેલ માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી સરદારભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી સાહેબ, મહેસાણા જિલ્લા પંચાયતના હેલ્થ કમિટીના ચેરમેન શ્રી અવસરભાઈ સાહેબ, સ્કૂલના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, અમારા રોટરી મિત્રો, ડાયસ ઉપરના તમામ મિત્રો તેમજ આ સ્કૂલના તમામ ગુરુજનો, સ્કૂલના આચાર્યશ્રી તેમજ તમામ દીક્ષા સમારોહ જેમને લેવાની છે તેવા 10 અને 12ના તમામ વિદ્યાર્થી તેમજ તેમના વાલીગણ, સાથે સાથે તમામ દાતાઓ, તમામનું અત્રે હું અભિવાદન કરું છું. દરેકને મારા સત વંદન, નમસ્કાર. ઘણું કહેવાઈ ગયું અને સમયના અનુસંધાનમાં થોડી ટૂંકમાં વાત કરીશ. અમે રોટરી ક્લબમાં જ આવ્યા છીએ. રોટરી ક્લબ પાલનપુર સિટી આમ તો ડિસ્ટ્રિક્ટ 305 જે રાજસ્થાન અને ગુજરાતની તમામ 184 ક્લબો, જેમાં અમે અમારી ક્લબ એવી છે પાલનપુર સિટી કે શિક્ષણના કાર્યમાં ખૂબ ઇન્ટરેસ્ટ લે. ઘણી ક્લબો કોઈ ગરીબોને દાન આપવામાં, કોઈ ક્લબો અન્ય કાર્યક્રમો કરતી હોય, પણ અમે ટીચરના કામ કરીએ છીએ, શિક્ષણના કામ. અને અમારા ભાઈ ટીચરના ચેરમેન છે. તો અમારું એક જ મહત્વ ટીચ એટલે શિક્ષણ. જે અત્યારે મિશન છે અમારું રોટરીનું, રોટરી ઇન્ટરનેશનલ, શિક્ષણ આગળ વધશે, ભારત દેશ 100% શિક્ષિત થશે, તો તમારે બીજી કોઈ જરૂર, કોઈનું મફતનું લેવાની જરૂર નહીં પડે. તો
અમારું મિશન ટીચ મિશન તે બીજ ઉપર અમે સરકારના સાથે રહી એમએલએ સાહેબ સરકાર કેન્દ્ર સરકારના સાથે રહીને પહેલાં પોલિયો મિશન અમારા હતું. પોલિયો અત્યારે નાબૂદ થઈ ગયું. હવે અમે 2030 સુધીમાં કેન્દ્ર સરકારના સાથે રહી અને ઇન્ટરનેશનલ લેવલે જે શિક્ષણમાં પસાર દેશો વિકસિત દેશો અમેરિકા ઓસ્ટ્રેલિયા એ લોકો શિક્ષણમાં 100% નિર્ભય થઈ ગયા. પરંતુ આપણા જે દેશ ભારત ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન તે દેશો માટે સરકારના સાથે અમે ખૂબ કામ કરીએ છીએ અને ધીરે ધીરે એમાં આપ સર્વે વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીને વિનંતી કે ખૂબ શિક્ષણમાં ધ્યાન રાખો, આગળ આવો. શિક્ષણ સાથે સાથે બીજી હું તમને વાત કહું, શિક્ષણ કરતાં સંસ્કાર અતિ મહત્વના. શિક્ષણ જરૂરી છે, શિક્ષણના સાથે સંસ્કાર પણ એટલા મહત્વના છે. તમે 95 માર્ક્સ લાવો પણ તમે તમારા ઘરમાં કોઈ આવે તો આવકાર ન આપી શકો, માતા પિતાનું માન સન્માન ન આપો, ગુરુજનોને સન્માન ન આપો, આચાર્યશ્રીનું સન્માન ન રાખો તો એનો કોઈ અર્થ નહીં. ભલે તમે 60% માર્ક્સ લાવો પરંતુ તમારામાં આ ઉપર તમે કઈ રીતે ગુણો બધા હશે તો તમે જીવનમાં આગળ વધી શકશો. તો દરેક વિદ્યાર્થીને વિનંતી, તમે દીક્ષા સમારંભના આજના કાર્યક્રમમાં દરેકને ઓલ ધ બેસ્ટ, ડુ અપ, ખૂબ ખૂબ આગળ વધો તેવી હું માતાજીને પ્રાર્થના કરું છું. અને સાથે સાથે સંસ્કારનું પાલન કરો. જય હિન્દ. સમારંભના અધ્યક્ષ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી સરદારભાઈ, આપણે રોટરી ક્લબમાંની માન્ય શ્રી કનુભાઈ, દેવજીભાઈ, મહેશભાઈ, મનોજભાઈ, આપણા તો હમણાં આપણે સ્કિલ વિશેનું જેમને લેક્ચર આપ્યું માન્ય વિષ્ણુભાઈ, અન્ય મહેમાનશ્રીઓ, આપ સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ, મંત્રી શ્રી ગોવિંદભાઈ, ઉપપ્રમુખ શ્રી વિનાયકભાઈ, સંસ્થાના આચાર્ય શ્રી વિજયભાઈ, સ્ટેજ પર બેઠેલા માન્ય શ્રી પંકજભાઈ, મૂળજીભાઈ, દલજીભાઈ, તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, શિક્ષક મિત્રો અને ગામના આગેવાનો, આજે ધોરણ 10 અને 12માના વિદાયનો જ્યારે સમારંભ છે ત્યારે આપ લોકોએ અહીંથી સારું શિક્ષણ મેળવ્યું છે. શિક્ષણ એટલું ગુણવત્તાસભર હોવું જોઈએ કે જેના લીધે લોકોના વિકાસમાં સારો વિકાસ થઈ શકે અને માણસ પોતાની જિંદગી અમૂલ્ય બનાવી શકાય. અત્યારે મોટા ભાગની સફળતાઓ મહેનતના કારણે જ મળતી હોય છે. જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે એ મોટા ભાગે સફળ થતા હોય છે. હમણાં જે આઈએસ ચૌધરીભાઈ જ્યારે મને મળ્યો ત્યારે કીધું હતું મને કે મેં દરરોજ 3 વાગ્યા સુધી રાત્રે વંચન કરતો હતો, ત્યારે હું આ પરીક્ષા પાસ કરી શક્યો. એટલે જે સખત મહેનત કરતા હોય છે એને સારું પરિણામ પણ મળતું હોય છે. આપ જ્યારે 10મા અને 12મા ધોરણમાંની અહીંથી જ્યારે વિદાય લેવાના છો ત્યારે બીજી સારી જગ્યાએ અભ્યાસ કરવા માટે પહેલાં તો તમારે સારા ટકા પણ જોઈશે અને સારા ટકાવારી મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. તમારી પાસે જેટલો પણ સમય બચ્યો છે એમાં તમે વધુ મહેનત કરો, પરિણામે તમે સારી ટેકનિકલ લાઈનમાં જઈ અને સરકારી જો નોકરી સંભાવના ના બની શકે તો પ્રાઇવેટ પણ અત્યારે ઘણું મોટું ફિલ્ડ આપણા દેશમાં ઊભું થયું છે. કારણ કે દુનિયાના ઘણા દેશના લોકો આપણા ભારતમાં ધંધો કરવા માટે અત્યારે ભારતમાં આવતા હોય છે. પરિણામે તેઓ અત્યારે નવા જે ટેકનિકલ શિક્ષણ જેમને મેળવ્યું છે એન્જિનિયરિંગ કક્ષાનું જુદા ક્ષેત્રોમાં એવા વિદ્યાર્થીઓની આપણા દેશમાં પણ ભારે મોંઘ રહેવાની છે. દુનિયાના દેશોમાં એવી સ્થિતિ પ્રવર્તતી હોય છે કે અત્યારે કોમ્પ્યુટર યુગ કે આ ડિજિટલ જે યુગ આવ્યો એના પરિણામે સ્થિતિ એવી થઈ કે અમેરિકા કે ચીનના જે લોકો જે વ્યવસાય કરતા હોય અને એમની પાસેથી જ્યારે એમને હિસાબ જોઈતો હોય ત્યારે ભારતમાં મોકલી આપો અને એમને જ્યારે સવાર પડે ત્યારે આપણા જ કોમ્પ્યુટરના માસ્ટર માણસો એમને હિસાબ સવારે મોકલી આપે. એવી સ્થિતિ પેદા થઈ છે. અત્યારે દુનિયા ઘણી રીતે આગળ વધી છે અને એ દુનિયામાં તાલ મિલાવો છે તો આપણે સારું કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું પડશે. અંગ્રેજીમાં સારી પકડ મેળવવી પડશે કારણ કે અંગ્રેજીમાં જો પકડ હશે તો જ આપણો વિકાસ વધુ સારો શક્ય બનશે. આપણે તો અત્યારે પણ મોટા ભાગનો વર્ગ ખેતી સાથે જોડાયેલો છે
એક જમાનો હતો કે જ્યારે 30% લોકો શહેરોમાં રહેતા હતા અને 50% લોકો શહેરોમાં રહે છે. જે શહેરીકરણ જે ભારે થઈ ગયું છે એ શહેરીકરણ પણ અટકાવવું જોઈએ, પણ એ સંભાવના હાલની જે નીતિઓ જે ઘડાઈ રહી છે એ પ્રમાણે શક્ય લાગતું નથી એમ. કારણ કે આપણા દેશનો જે વિકાસ દર છે એ 6 થી 7% વિકાસ દર હોય, એમાં ખેતીનો વિકાસ દર પણ 2.5% હોય, એમાં ખેતી અહમ ભાગ ભજવતી હોય એમ. અને ત્યારે દેશનો વિકાસ દુનિયાની નજરમાં આવતો હોય અને દુનિયાના 5મા દેશ તરીકેનું આપણું અર્થતંત્ર બન્યું હોય એમ. અને એ દેશના ખેડૂતની વ્યક્તિગત આવક જ્યારે પૂછવામાં આવે ત્યારે એનો વિકાસ દર 2.5% ના હોઈ શકે. એ દેશમાં મને સમજણ નથી પડતી એમ કે એવું કેવું અર્થતંત્ર આજની તારીખે તૈયાર થઈ રહ્યું છે એમ કે ખેડૂતો દિવસે દિવસે દેવામાં ઉતરતા જઈ રહ્યા છે એમ. એનો કોઈ વિકલ્પ આજની તારીખે દેખાતો નથી એમ કે એમને દેવામાંથી કેવી રીતે બહાર કાઢવા એમ. અને એક બાજુ દેશના ઉદ્યોગપતિઓ ભારે ધનાઢ્ય બની રહ્યા હોય, દુનિયાની એવી પોલિસીઓ બની રહી હોય, આપણી સરકારો માત્ર કહેવાતી સરકારો બનતી હોય, જેમનું આખી દુનિયાના પ્રભુત્વ પ્રમાણે દુનિયાના અર્થશાસ્ત્રીઓ કે એમ દેશનો વહીવટ ચાલતો હોય, તો તમારો ગામડો ખતમ થઈ જવાનો છે એમ. તો આપણે એ સંજોગોમાં આપણી પરિસ્થિતિ એવી હોવી ના જોઈએ એમ કે આપણે આજે 21મી સદીમાં જે ચાલી રહ્યા છે એમાં વધારે સારું શિક્ષણ મેળવવામાં તો પાછળ રહી જઈએ અને પરિણામે આપણે ખેતી કરવા આપણા ભાગમાં આવે એમ. કારણ કે દુનિયાના દેશોમાં ખેતી એ ઉત્તમ ગણાતી હોય, એમના ખેડૂતોને વધુ પડતો લાભ પડતો હોય. દુનિયાના દેશો ભેગા થાય ત્યારે કહે કે ભાઈ સબસિડી નહીં આવવાની, અને એક બાજુ ભારત માતા કી બે હાથ ઊંચા કરી મુઠ્ઠીવાળી જય ઘોષ કહીશું. ભારત માતા કી શાબાશ. આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના આ દીક્ષાંત સમારોહ પ્રસંગે અને બાળકોના ટોયલેટ બ્લોકના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત પાલનપુર રોટરી ક્લબના પ્રમુખ ભાઈ કનુભાઈ, મંત્રી દેવજીભાઈ, મહેશભાઈ અને ટ્રસ્ટીશ્રીઓ, આપણા આરોગ્ય સમિતિ જિલ્લાની ચેરમેન ભાઈ અવચળભાઈ, આપણા બાજુના જ ગામના ભાઈ વિષ્ણુભાઈ, મંડળના પ્રમુખ ભાઈ હરિભાઈ, મંત્રી ગોવિંદભાઈ, સેવા સહકારીના પ્રમુખ ભાઈ મૂળજીભાઈ, દૂધ મંડળીના પ્રમુખ ભાઈ દલજીભાઈ, આપણી દોતર વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ પંકજભાઈ, આજ ગામના વતની અમારી ભારતીય જનતા પાર્ટીના અમે જેમને ઘડવામાં બહુ યોગદાન આપ્યું છે એવા કેસી પંડ્યા સાહેબના ચિરંજીવી મારા મિત્ર વિનાયકભાઈ, જે પણ આ મંડળના ઉપપ્રમુખ છે, સર્વે મંચસ્થ મહાનુભાવ, બંને ગામોના આદરણીય વડીલો, સ્ટાફ મિત્રો, બહેનો, માતા, બાળકો, ભાઈઓ બહેનો, પ્રથમ તો આપણું ધારાસભ્ય બન્યા પછી આપણા વચ્ચે પ્રથમ વખત આવ્યો છું. આપ લોકોના સહકારથી આ એક સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે વિષ્ણુભાઈએ વાત કરી, મેં ક્યારેય પરીક્ષા આપવી અને નોકરી મેળવવા પ્રયત્ન નથી કર્યો. એવું જ મારા માટે પણ છે. એન્જિનિયરિંગ કર્યું, માર્કશીટની રાહ જોયા વગર સીધા જ કામે લાગી ગયો. આપણે બધા જાણીએ છીએ સરકારી નોકરીઓ બધાને મળવાની નથી. છતાંય આપણે બધા ભણીએ છીએ.
કેમ મળીએ છીએ એ આપણને હમણાં વિષ્ણુભાઈએ કહ્યું કે એક વિચાર સાથે, હું વિચારની પણ લક્ષ્ય સાથે વાત કરું છું. આપણને ખબર હોવી જોઈએ હું મારે શું થવું છે, શું બનવું છે, એનું લક્ષ્ય અત્યારથી જ આપણે નક્કી કરવું જોઈએ. તો જ એ લક્ષ્ય પાર કરી શકીએ. 10 વર્ષે, 5 વર્ષે, 15 વર્ષે. પછીનો ક્રમ આવે છે મહેનત. આપણો જંગલનો રાજા સિંહ હોય, એને પણ એનો શિકાર કરવા માટે જંગલમાં જવું પડે છે. એ સૂતો હતો, કોઈ શિકાર એના મોઢામાં આવતો નથી, એટલે અથાગ પ્રયત્ન કરવો પડે, સતત મહેનત કરવી પડે. અને મહેનત કરીશું તો એ ગોલ, એ લક્ષ્ય પ્રાપ્ત થાય. લક્ષ્ય માટે કહ્યું છે ને, એ વિલ એ ફાઇન્ડ વે. મન હોય તો માર્ગે જવાય. પહેલું આપણે નક્કી કરવું પડે કે મારે આ પાંચવું છે, તો એ પ્રમાણે લક્ષ્ય નક્કી કરો, પછી મહેનત કરો, અને સાથે સાથે દૃઢ મનોબળ હોવું જોઈએ. નહીં ચોક્કસ મારે આ મેળવવું છે, અને એ મેળવવા માટેનો દૃઢ મહેનત મનોબળ મજબૂત કરીશું તો જ આપણે આગળ જઈશું. હું તમને મારું જ ઉદાહરણ આપું. જ્યારે આ ધારાસભામાં, વિધાનસભાની અંદર હું ચૂંટણી લડતો હતો, ત્યારે આપણા બધા જ મિત્રો, બધા શુભેચ્છકો, ઘણા બધા એમ કહેતા હતા સરદારભાઈ 3જા ક્રમાંક પર છે. મેં જ્યારે મારું મનોબળ તોડ્યું નથી, હું મારો વિશ્વાસ ગુમાવ્યો નથી. અને એનું એક સારું ઉદાહરણ આપ સૌને બધાને કહું, જેવી રીતે હમણાં વિજયભાઈએ વાત કરી, બહુ સરસ ઉદાહરણ વિજયભાઈએ આપ્યું. એ આપણા વડીલોને બધાને માટે મદદરૂપ છે, થાય છે. આ સંસ્થામાંથી આપણે ભણવાની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરવું પડે. આપણે જ્યારે જૂના પડતા ત્યારે આવતું હતું 3 વાળી વાત, આંખો બંધ કરી હોય, મોઢું બંધ કર્યું હોય, અને કાન બંધ કર્યા હોય. શું સાંભળવું એ પણ આપણે નક્કી કરવાનું, શું બોલવું એ પણ આપણે નક્કી કરવાનું, અને શું જોવું એ પણ આપણે નક્કી કરવાનું. એટલે આ બધા સંસ્કારો જ્યારે આપણે આપણા જીવનની અંદર રાખીશું, નક્કી કરીશું તો આપણે જઈશું. અને જો હું ઉદાહરણ આપતો તો વાત કરું કે એક હરીફાઈ રાખી હતી 12 વર્ષથી નાના બાળકો માટે. એક મોટો ટાવર બનાવ્યો હતો, એફિલ ટાવર જેવો. અને એ ટાવર ઉપર 12 વર્ષથી નાના બાળકોને ઉપર ચડી જવાનું. જે પહેલો ચડી જાય એને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાનું. હવે આવું એક સરસ જગ્યા પર અગાઉથી ઘોષિત કરી, જાહેરાત કરી, પેપરોમાં જાહેરાત આપી, એટલે અસંખ્ય લોકો, હજારો લોકો આ જાહેરાતને સાંભળી અને લાખ રૂપિયા જીતવા માટે કેમ કોઈ ના આવે એમ ઘણા બધા મિત્રો, વાલીઓ એમના બાળકોને લઈને આવે. પણ જ્યારે તો સભા સ્થળે પહોંચ્યા ત્યારે એફિલ ટાવર જો મોટો ટાવર ઊંચો જોયો તો વાલીઓના 50% વાલીઓએ તરત જ એમને સામેથી એમના બાળકને કહી દીધું કે બેટા આપણે આમાં ભાગ લેવો નથી, આ હરીફાઈમાં આપણે, એમ કરીને તરત જ એ બાળકોને 50% બાળકોનું મનોબળ તોડી નાખ્યું. સતો જે અડધા 50% જેવા રહ્યા એ લોકોએ પ્રયત્ન ચાલુ કર્યો. તો થોડા ઊંચા ગયા છે તો બીજા ફરીથી વાલીઓએ કહ્યું બેટા આપણે ઊંચે ચડવું નથી, તું એટલેથી ઉતરી જા. તો બીજા 25% ઉતરી ગયા. જેમ જેમ ઊંચે જતા ગયા એમ એમના વાલીઓ સતત એમને બોલાવતા રહ્યા, બેટા આપણે જવું નથી, પડી જઈશ, ક્યાંક ભાગી જઈશ. આમ કરી બધાને ઉતારી દીધા. એક બાળક શીખ ઉપર પહોંચી ગયો, જે ગોળ હતો ત્યાં સુધી, અને પછી નીચે ઉતર્યો. એને આવી રીતે મંચ પર બોલાવી લાખ રૂપિયાનું ઇનામ આપ્યું. અને છેલ્લે જ્યારે ખબર પડી કે આ બાળક છે બહેરો હતો, સાંભળતો ન હતો, તો મિત્રો મારો તમને કહેવાની એ વાત છે કે આપણે જ્યારે પણ આપણે ગોલ નક્કી કરીએ ત્યારે બીજા લોકો શું કહે છે એ નહીં કરતા આપણે આપણા
જે ગોલ છે, જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવા માટે સતત વ્યસ્ત રહેવું પડે, મહેનત કરવું પડશે, તો આપણે સફળતા મળશે. અને એવું જ મારા ચૂંટણીની અંદર થયું. કેટલાક મિત્રો બધા જ કહેતા હતા સરદારભાઈ તમે ત્રીજા ક્રમાંક છે, વિનુભાઈ ને બધા સારી મહેનત સામે કરતા હતા. સતત આપણે જરા પણ હિંમત હાર્યા વગર, આ વડીલો બધા છે જાણે છે, પણ પહેલાથી મારો એવો સ્વભાવ રહ્યો છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ક્યારે હિંમત ના હારવી અને આવું નવું આગળ દુસાગર દેવીની ચૂંટણીમાં થયું. તમે આ વડીલો છે બધા, હું પડોશી ગામનો છું, બધાને ખબર છે સરદારની કેવી પરિસ્થિતિમાં હતા. અને આજે કનુભાઈ હું ક્યાં પહોંચ્યો છું. હું એક સામાન્ય ખેડૂત, એક સામાન્ય પશુપાલકનો દીકરો હોવા છતાં મારા તો પહેલેથી એવી હિંમત ક્યારે હારી નથી. એટલે આ વિદ્યાર્થી મિત્રોને આવા સરસ પ્રસંગમાં જ્યારે આવું આપણને માર્ગદર્શન મળતું હોય તો વિદ્યાર્થી મિત્રો આજે જોયું ઇનામ લેવા માટે મોટા ભાગની સંખ્યા બહેનોની હતી. હું ખરેખર બહેનોને ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. બહુ સરસ, બહુ આનંદ છે. આ બહેનો ઘરે કામ કરે છે, સતત સરસ પરિણામ લાવે છે અને દરેક જગ્યાએ આવું જ વિજયભાઈ હું જોઈ રહ્યો છું. પરંતુ જેમ બહેનો આટલું સરસ રિઝલ્ટ લાવી શકતી હોય તો ભાઈઓ કેમ ના લાવી શકે? આપણો સફેદ કલર હોય છે એ જે પ્રથમ નંબર લાવતો હોય એ કે ઊંચામાં ઊંચા ટકા લાવતો હોય તો એને સફેદ દેખાય, અને સૌથી ઓછા ટકા લાવતો હોય એને પણ સફેદ કલર દેખાય છે. આપણે કહેવાનો મતલબ કે આપણા બધાને કુદરતે શક્તિ સરખી જ આપી છે. આપણે વિઝન કેળવવું પડે, મહેનત કરવી પડે, અને જેવી રીતે ઊંચા ટકા લાવતા આપણા બીજા વિદ્યાર્થીઓ હોય એવું આપણે કેમ ન કરી શકીએ? એવું આપણે એક અડગ મનોબળ નક્કી કરીશું તો આપણે પરિણામ લાવી શકીશું. અને આવી રીતે હમણાં મને બીજેપીએ વાત કરી કે 12માનું સારામાં સારું રિઝલ્ટ હોય, બીજા ક્રમાંકમાં આપણે અહીંથી આખા આપણા ખેલાડુ વિસ્તારમાં ને બીજા ક્રમાંકમાં હોય, પછી એમાં 5 ક્રમાંક તો આપણા જ હોય. આટલું સરસ પરિણામ હોય, મને બહુ આનંદ થાય છે. હજુ વિશેષ આપણે બધા પ્રયત્ન કરીએ. વિઠોડા ગામ ખરેખર અમે હમણાં તમારા પ્રમુખ સાહેબ બે જણા બેઠા વાતો કરતા હતા. જ્યારે પણ જરૂરિયાત હોય તો ગામ લોકો સરસ દાન પણ આપે છે. મળી અને આગળ પ્રગતિ માટે પણ પ્રયત્ન કરીએ છીએ. હું આખા વિઠોડા ગામના તમામ વડીલોને બધાને શુભેચ્છા પાઠવું છું કે આવી રીતે આપ વધુ ને વધુ ગામની પ્રગતિ કરો. બાળકો છે, ભાઈઓ બંનેને, વિદ્યાર્થી મિત્રોને, બહેનોને હું શુભકામનાઓ પાઠવું છું કે આપ મહેનત કરી આપણું જીવન, આપણું નામ રોશન કરો. આપણા પરિવારમાં આપણું નામ રોશન થાય, આપણા ગામનું નામ રોશન થાય, આપણા જિલ્લાનું અને રાજ્યનું અને દેશનું નામ રોશન થાય, એવી આપ સૌને હું શુભકામનાઓ પાઠવું છું. આજે ધારાસભ્ય બન્યા પછી આપણા વિસ્તારમાં આવ્યો હોય, આપણા ગામમાં આવ્યો, ઘણી વખત આવ્યો છું, ક્યાંક પ્રસંગે આવીને હાજરી પૂરીને ગયો, પણ આજે ઘણા બધા મિત્રો છે. તો એક ધારાસભ્ય ફંડમાંથી હું આ સંસ્થા માટે 2 લાખ રૂપિયાનું આપવાનું ઘોષિત કરું છું. વિનાયકભાઈ અને વિનુભાઈને, વિજયભાઈને મારા સરકારશ્રીની કઈ ગાઈડલાઈનમાં આપણે આ સંસ્થામાં ઉપયોગ કરી શકીએ તમે ડિસાઈડ કરજો. એ પ્રમાણે આપણે પત્ર લખી અને 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આ સંસ્થામાં આપણે આપવાનો પ્રયત્ન કરીશું. ઘણું બધું મોડું થયું છે, ઘણો સમય લીધો છે. વિશેષ કઈ વાત કરતો નથી, પણ આપ બધાને શુભેચ્છા પાઠવું છું. અહીંયા મારું ગેટથી અંદર આવતા બહુ જ ઉમળકાભેર મારું સ્વાગત કર્યું છે. તો આયોજક મિત્રો, અહીંના સ્ટાફ મિત્રો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને વડીલોને બધાને હું હૃદયથી આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય.
ઉતાવળ ન કરીએ. આજે આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને ટોયલેટ બ્લોક, સીસી રોડ અને સ્તંભના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા આમંત્રણને માન આપીને સમયની ઘણી બધી અવગણ હોવા છતાં આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને અધ્યક્ષ તરીકે જેમને સ્થાન શોભાવ્યું એવા આપણા લોક લાગેલા ધારાસભ્યશ્રી, આમ તો મારા માસીના દીકરા ભાઈ જ મારા એવા સરદારભાઈ સાહેબે સમય આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા, આપણો કાર્યક્રમ નિભાવ્યો, આપણને અનુદાનની જાહેરાત કરી. એ બદલ શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેમના થકી એક સારો વિચાર અને બાળકોને પડતી તકલીફો શાળાની મુલાકાત લીધી એ દરમિયાન જોઈ અને રોટરી ક્લબ પાલનપુરની અંદર વાત કરી અને રોટરી ક્લબના જે આગેવાનો જે હોદ્દેદારો હતા એમને શાળાની મુલાકાત લઈ અને આપણને 11 લાખ રૂપિયા જેટલું માતબર દાન આપ્યું અને આપણી જે તકલીફો હતી એ તકલીફો દૂર કરી અને આજે આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલ કનુભાઈ પટેલ, પ્રમુખ શ્રી રોટરી ક્લબ પાલનપુર સિટી, દેવજીભાઈ પટેલ, મંત્રી શ્રી, મહેશભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન શ્રી અને મનોજભાઈ મહેશ્વરી, પૂર્વ મંત્રી શ્રી આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. શુભેચ્છા પાઠવી એ બદલ એ સર્વે હોદ્દેદારોનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા આમંત્રણને માન આપી આજના સમારંભના મુખ્ય મહેમાન એવા અવચરભાઈ સાહેબ, ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ, હર હંમેશ સામાજિક સેવામાં અગ્રેસર, જો જરૂર પડે તેઓ ક્યારેય ના નહીં, હર હંમેશ ગૌતમ વિદ્યા મંદિરની અંદર ટ્રસ્ટી તરીકે હોય ત્યારે જો જરૂર પડે તેઓ વ્યક્તિગત દાન આપ્યું અને સામાજિક સેવામાં અગ્રેસર રહ્યા. અહીંયા એવા હાજર રહ્યા, આપણને સારું માર્ગદર્શન પૂરું પાડ્યું અને એક ચેતવણી આપી કે ખેતીમાં કશો ભલીવાર નથી, એટલે યોગ્ય મહેનત કરજો, યોગ્ય લક્ષ્ય સાથે આગળ વધજો. માત્ર સરકારી નોકરીઓની ખેવના રાખ્યા વગર પ્રાઇવેટ જોબની અંદર પણ સારો લાભો પ્રાપ્ત કરી શકીએ એવી જે માર્ગદર્શન પૂરું પાડ્યું એવા અવચરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આજના સમારંભના ભોજનદાતા હતા અને અનિવાર્ય સંજોગોમાં બંધ રાખ્યો પણ સંસ્થામાં 51,000 રૂપિયા જેટલું માતબર દાન જાહેર કર્યું. એ પણ મારા ભાઈ છે એવા વિષ્ણુભાઈ પી ચૌધરી, સિનિયર મેનેજર શ્રી, ખૂબ મહેનત કરીને એ ભણેલા આ શાળાના વિદ્યાર્થી આપણને હાજર આપી અને પ્રાઇવેટ કંપનીની અંદર સિનિયર મેનેજર છે. એક પ્રાઇવેટ કંપની થોડી વાત કરી લો કે હું ગઈકાલે વિસનગર સમર્થ ડાયમંડ એક આલિશાન કોમ્પ્લેક્સ બન્યું છે એની મુલાકાતે ગયેલો અને ત્યાં એમની જે કઈ વ્યવસ્થા જોઈ તો મને એમ થયું કે કોર્પોરેટ હાઉસ બનાવ્યું હોય, કલેક્ટરની પણ ચેમ્બર ન હોય એવી આલિશાન ચેમ્બરો એમના મેનેજરો માટે હતી અને એટલી બધી ભૌતિક સુવિધા, ટોટલી સેન્ટ્રલાઇઝી, એમાં તમામ કર્મચારીઓ કામ કરવાનું, આવી કોર્પોરેટ હાઉસ જેવી વ્યવસ્થા એમને વિસનગર મુકામે ઊભી કરી. એટલે માત્ર સરકારી નોકરીની અપેક્ષા રાખ્યા વગર આવી પ્રાઇવેટ કંપનીઓમાં જો આપણે જોબ કરતા હોઈએ તો પણ ઘણું બધું મહત્વનું છે. એવા જ અમારા વિષ્ણુભાઈ એક કંપનીના સિનિયર મેનેજર છે, કોઈને જરૂર પડે તો યાદ કરજો. એ અહીંયા ઉપસ્થિત રહ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે જે બોર્ડ જોઈ રહ્યા છીએ, હર હંમેશ ગોવિંદભાઈ મંત્રી તરીકે હોય ત્યારે શાળામાં શું ભૌતિક સુવિધાઓની ઉણપ છે એની ચર્ચા કરીએ. વાત કરીએ એમને કે ખેરાલુ તાલુકાની અંદર કોઈ સ્કૂલમાં ન હોય એવી સગવડો આપણે ઊભી કરીશ. સાથે જે અમારો સ્ટાફ છે એ પણ એટલો જ એક્ટિવ છે કે મંડળ તરફથી જે કંઈ નવું કામ સોંપવામાં આવે તો ઉત્સાહભેર સુપેરે પૂરું પાર પાડે છે અને એના થકી તમને
ટેકનોલોજી સભર સારું શિક્ષણ મળી રહે એવા દાતાઓ શોધવાનું કામ ગોવિંદભાઈએ કર્યું છે. તો દાતા શ્રી જયેશભાઈ, આપણી શાળાના વિદ્યાર્થી ધનરાજભાઈ ભીખાભાઈ કરણ, રોનકભાઈ નાથુભાઈ ચૌધરી, ભાવેશ ઇન્દ્રવદન પંડ્યા, એમણે આપણી સંસ્થામાં જે યોગદાન આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જે આપણા ઇનામના દાતાઓ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ વખતે ડોક્ટર વિષ્ણુઆર મોદી અને જીટીબેન એમણે જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તો એવા દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા સમારંભની અંદર ઉપસ્થિત રહ્યા એવા દૂધ મંડળીના પ્રમુખ શ્રી દલજીભાઈ, સેવા મંડળીના પ્રમુખ શ્રી મુરજીભાઈ, હિરવાડી ગૌતમ વિદ્યા મંદિરના આચાર્ય શ્રી પંકજભાઈ, પાંચછા અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાજગોર સાહેબ, સર્વે મંચસ્થ મહાનુભાવો અમારા સમારંભમાં ઉપસ્થિત રહી અમારી સભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને જેના થકી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે, બળ પૂરું પાડી રહ્યા છે એવા અમારા પ્રકાશ કેળવણ મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ, મંત્રી શ્રી ગોવિંદભાઈ, ઉપપ્રમુખ શ્રી વિનાયકભાઈ, સૌ કારોબારી સભ્યશ્રીઓ જેમના પ્રેરણાથી આ સંસ્થાનું સુકાન સુપેરે સંભાળી રહ્યા છે અમારા આચાર્ય શ્રી વિજયભાઈ અને સૌ સ્ટાફ મિત્રો અને અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલ સર્વે વડીલો, વાલીઓ, બહેનો અને સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ આભાર માનું છું. અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે અને આપણે જેમ જોયું તેમ અમારી શાળાના વિદ્યાર્થીઓનો અમે ગર્વ લઈ શકીએ અને જ્યારે સંસ્થાને જરૂર પડે ત્યારે તમે એમને મદદરૂપ થાઓ એવી શુભેચ્છા સાથે વાત પૂરી કરું છું. સર્વેનો ખૂબ ખૂબ આભાર. આજે તમારી વિદાય નિમિત્તે હું એક વિદાય ગીત રજૂ કરું છું. વિદાય ગીતમાં આ ટાઈપનું હોય. અવાજ બિલકુલ નહીં. More